આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા એક આધેડ મળસ્કે 5 કલાકે રાજ પ્રોવિઝન નામની દુકાન પર દૂધ લેવા માટે જતા હતા ત્યારે દૂધ લઈને આવતી પિકઅપ ગાડીએ પાછળથી ટક્કર મારતા તેમનું કમકમાટી ભર્યું મોત થયું હતું। આમોદની પુરસા રોડ નવી નગરીમાં રહેતા અયુબભાઈ અલ્ભા ખોખર ઉંમર વર્ષ 52 પર આજરોજ સવારના 5 કલાકે પ્રાથમિક શાળા પાસે આવેલી રાજ પ્રોવિઝન સ્ટોર ઉપર દૂધ લેવા માટે ગયા હતા ત્યારે નેશનલ હાઈવે નંબર 64 ઉપર પાછળથી દૂધ લઈને આવતી પિકઅપ ગાડી નંબર GJ16 AV 0154 ના ચાલકે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી પાછળથી અયુબભાઈ અલ્ભા ખોખરને ટક્કર મારતા તેમના માથાના ભાગે તથા જમણા પગમાં ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ ઉપર જ કરુણ મોત નીપજ્યું હતું। બનાવને પગલે ઘટના સ્થળે લોકટોળા ઉમટી પડ્યા હતા। ઘટનાની જાણ થતાં જ આમોદ પોલીસ ઘટના સ્થળે પહોંચી જઈ તેમના મૃતદેહને આમોદ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું જ્યારે પિકઅપ વાન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો। આમોદ પોલીસે મરણ જનારના પુત્ર ઇલિયાસભાઈની ફરિયાદ નોંધી પિકઅપ વાન કબજે લઈ ગાડીના ચાલકને શોધવાના ચક્ર ગતિમાન કર્યા હતા। છેલ્લા 2-2.5 મહિનાથી આ રોડ તૈયાર થઈ જવામાં આવેલો છે અને જે તે અધિકારીને વારંવાર રજૂઆત કરીને અમારે માંગણી કરેલ હતી કે અહીંયા ડિવાઈડર અને સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પરંતુ 2.5 મહિના થઈ ગયા, આ રોડ પણ બની ગયો, કોન્ટ્રાક્ટર પણ જતો રહ્યો છે, છતાં પણ હજુ સુધી કોઈ પણ જાતનું સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી। વારંવાર એક્સિડન્ટના ભય રહે છે। અગાઉ પણ 2 વખત એક્સિડન્ટ થયેલા હતા, એની રજૂઆત જે તે અધિકારીને ટેલિફોનિક કરવામાં આવેલી હતી। તે વખતે એ અધિકારીએ અમને દિલાસો આપેલો હતો કે ટૂંક સમયમાં સ્પીડ બ્રેકરો મુકાઈ જશે। હમણાં હાલમાં જ 5-6 દિવસ પહેલાં જ એક એક્સિડન્ટ થયું હતું આમોદ 4 રસ્તા પર। તે વખતે પણ એ અધિકારીને અને જે તે કોન્ટ્રાક્ટરને જાણ કરવામાં આવેલી હતી, પણ તે વખતે પણ એ કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે 2 દિવસમાં કામગીરી શરૂ કરી દેવામાં આવશે, પણ હજુ સુધી કરવામાં આવેલ નથી। આજે સવારના 5 થી 6 ના ગાળામાં એક નિર્દોષનો જાન ગયો છે, એક્સિડન્ટ થયું છે। હવે આ બાબતે અમે ટેલિફોનિક જાણ કરી છે, પણ હજુ સુધી એમણે ટેલિફોન ઉઠાવેલો નથી। એમની સાથે વાત થાય તો એની જાણ કરવામાં આવશે અને આ કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે જે તે અધિકારી જો યોગ્ય પગલાં ભરશે કે કેમ એ હવે જોવાનું રહ્યું।